આંબા અને લીંબુમાં જૂની વાડીઓના નવીનીકરણનો લાભ મેળવો. ગુજરાત રાજ્યમાં બાગાયતી પાકોમાં બહુ વર્ષાયુ ફળ પાકો જેવા કે આંબા અને લીંબુના જૂના બગીચાઓની ઉત્પાદન ક્ષમતા સમય જતાં ઘટતી જાય છે, જેને ધ્યાને રાખીને ગુજરાત સરકારના બાગાયત ખાતાએ આંબા અને લીંબુના જૂના બગીચાઓના નવીનીકરણ માટે નવીન સહાય યોજના અમલમાં મૂકેલ છે. આંબાની જૂની વાડીઓમાં ઝાડની ડાળીઓ એકબીજાને અડી જવાથી એક સરખો સૂર્યપ્રકાશ ન મળતો હોય તથા ઝાડની ઊંચાઈને કારણે રોગ તથા જીવાતનું કાર્યક્ષમ નિયંત્રણ ન થતું હોય તેમજ કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. છંટણી કરેલ ઝાડમાં જરૂરિયાત મુજબ પિયત અને ખાતર વ્યવસ્થા અપનાવવી. આવા આંબાવાડિયામાં મધ્યમથી ભારે છંટણી કરી ભલામણ મુજબની માવજત આપવામાં આવે તો જૂની વાડીઓનું નવીનીકરણ થઈ સારું ઉત્પાદન મેળવી શકાય છે. નવીનીકરણ માટે ખાસ કરીને 3 પદ્ધતિઓ અમલમાં છે, જેમાં સંપૂર્ણ છંટણી, અંશતઃ છંટણી અને સાઇડ પ્રૂનિંગ મુખ્ય છે. જ્યારે ખૂબ જ જૂના અને બિન ઉપજાઉ ઝાડની સંપૂર્ણ છંટણી કરી વચ્ચે નવી કલમો ઓછા અંતરે લગાવવાથી ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર પણ કરી શકાય છે. નવીનીકરણ મે-જૂન માસમાં ફળો ઉતારી લીધા બાદ અથવા ચોમાસા પછી ઓક્ટોબર-નવેમ્બર માસમાં કરવું હિતાવહ છે. આંબા પાકમાં નવીનીકરણ માટે સહાય યોજના, જેમાં પ્રૂનિંગ, કટિંગ, અપરૂટિંગ જેવી કામગીરીની મશીનરી, સાધનો કે સર્વિસ માટે મહત્તમ ₹40,000, ગેપ ફિલિંગ કરવા વધુમાં વધુ 200 કલમ માટે મહત્તમ ₹20,000, સંકલિત રોગ, જીવાત અને પોષણ વ્યવસ્થાપન માટે મહત્તમ ₹20,000. આમ કુલ એકમ ખર્ચ ₹80,000 ને ધ્યાને લઈ સામાન્ય ખેડૂતોને ખર્ચના 50% અથવા મહત્તમ ₹40,000 પ્રતિ હેક્ટર, જ્યારે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% અથવા મહત્તમ ₹60,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર છે. લીંબુ પાકમાં નવીનીકરણ માટે સહાય યોજના, જેમાં અંદાજિત 20 થી વધુ વર્ષ જૂના ઝાડનું નવીનીકરણ કરવું, સુકાયેલ કે રોગિષ્ટ ડાળીઓ કાપવી તેમજ 70% વધુ ડાળીઓ સુકાયેલી હોય તો આખા છોડને દૂર કરવો, કપાયેલી ડાળીઓ ઉપર તુરંત જ બોર્ડો પેસ્ટ લગાવવી અથવા બોર્ડો મિક્સરનો છંટકાવ કરવો. ઝાડની છંટણી ચોમાસામાં ન કરતા સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં કરવી. જમીનને અડકેલી ડાળીઓ જમીનથી 1 ફૂટ જેટલી ઉપર રહે તે પ્રમાણે કાપવી. છંટણી કરેલ ઝાડમાં જરૂરિયાત મુજબ પિયત અને ખાતર વ્યવસ્થા અપનાવવી. લીંબુ પાકમાં નવીનીકરણ માટે સહાય યોજના, જેમાં પ્રૂનિંગ, કટિંગ, અપરૂટિંગ જેવી કામગીરીની મશીનરી, સાધનો કે સર્વિસ માટે મહત્તમ ₹20,000, ગેપ ફિલિંગ કરવા વધુમાં વધુ 200 કલમ માટે મહત્તમ ₹10,000, સંકલિત રોગ, જીવાત અને પોષણ વ્યવસ્થાપન માટે મહત્તમ ₹20,000. આમ કુલ એકમ ખર્ચ ₹50,000 ને ધ્યાને લઈ સામાન્ય ખેડૂતોને ખર્ચના 50% અથવા મહત્તમ ₹25,000 પ્રતિ હેક્ટર, જ્યારે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% અથવા મહત્તમ ₹37,500 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર છે. નવીનીકરણ અંગેની અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન કરી સંબંધિત કચેરીમાં જરૂરી કાગળો સાથે રજૂ કરવાની રહે છે. આમ આંબા અને લીંબુની જૂની વાડીઓનું નવીનીકરણ કરી ઉત્પાદનમાં વધારો કરી શકાય. ચાલો આપણે સૌ જૂની વાડીઓને નવપલ્લવિત કરી સમૃદ્ધ બનીએ.